તો ભાઈ આપણે ઘીરે આ રીતે ટ્રાય કરી લેવી, થોડુંક પાણી ભરી અને એમાં આપણે બી નાખી દેવા. જી બી બુડી જાય એ બી ભાઈ તમારું હોય 100% ઉગી જ જાય, અને જી બી તરતું હોય એ બી ભાઈ આપણું ફેલ જ જાય. ને ભાઈ આપણે આ પેશન ફ્રૂટ પણ વાવ્યા હતા, તો એ પણ થઈ ગયા ભાઈ. જે આપણે આ કવાયરમાં નાખીને વાવ્યું હતું એ તો ભાઈ એકદમ તેજમાં છે, એમાં તો નવી ફૂટ પણ દેખાય જુઓ તમે. હાલો મિત્રો, અટાણે ઘડિયાળમાં વાગી ગયા છે 4, અને ભાઈ આપણે જે થોડુંક શાકભાજી અને એવું બધું વાવ્યું હતું, અને ભાઈ આપણે કાજુ પણ વાવેલા હતા. તો કાજુને ભાઈ આજ 15 દી થઈ ગયા છે, અને એકદમ માપે છોડવો નીકળી ગયો છે. અને એમાંથી ભાઈ જે આપણે ટ્રાય કરી હતી એ છોડવા નથી નીકળ્યા ભાઈ, કેમ કે આપણે 2 કાજુની ટ્રાય એવી કરી હતી કે એ રિયા ભાઈ પાણીમાં તરતા હતા, અને જે ભાઈ બી આપણે બુડી ગયા હતા એ બી બધાય ઉગી ગયા, અને જે તૈરા હતા એ બી આપણા 2 બી ફેલ ગયા. તો હાલો આપણે કાજુ જોઈએ. તો કાજુ ભાઈ અટાણે 15 દીના થયા, તો તમને બતાવું હમણાં. હાલો જો ભાઈ, આ બી આપણે વાવ્યા હતા એના 15 દી આજ કમ્પ્લીટ પૂરા થઈ ગયા છે જો. અને આ એક ભાઈ આપણાથી ઊંડું ગયું હોય કે બી નબળું હોય એનો કોટો બહાર આવ્યો છે હજી જો. બાકી બધાય કમ્પ્લીટ ભાઈ નીકળી ગયા છે. હજી આપણે આ ફૂટેકના થાય પછી ભાઈ આપણે બીજી જગ્યાએ આને વાવી દેવું. અને આ જે આપણે ટ્રાય કરી હતી ભાઈ, કેમ કે તરતા હતા, તો જો આમાં અટાણે કાંઈ ઉગ્યું નથી. અને જે આપણે આ હરગવાના બી વાવ્યા હતા એ તો એકદમ માપે ભાઈ અટાણે વવાય એવા થઈ ગયા. હવે આપણે આ વરસાદ રહીએ પછી આને બીજી જગ્યાએ આપણે વાવશું. ને ભાઈ આપણે આ પેશન ફ્રૂટ પણ વાવ્યા હતા, તો એ પણ થઈ ગયા ભાઈ. જે આપણે આ કવાયરમાં નાખીને વાવ્યું હતું એ તો ભાઈ એકદમ તેજમાં છે, એમાં તો નવી ફૂટ પણ દેખાય જુઓ તમે. કેમ કે આપણે જે કવાયર હોય એની અંદર નાખી, અને આપણી ચેનલ ઉપર ભાઈ વિડીયો છે જ, ન જોયો હોય તો જઈ અને જોઈ લેજો. કેમ કે ભાઈ આપણે અલગ રીતે વાવ્યું હતું. કવાયરની એક થોડુંક તીરખું કાપી અને એમાં નાખી અને પછી આપણે આ કોથળીમાં નાખ્યું હતું. તો જો ભાઈ એ પણ સક્સેસ થઈ ગયું, અને આ બીજા વાવ્યા હતા એ પણ સક્સેસ થઈ ગયા ભાઈ જો. કેમ કે છે તો ભાઈ આ પેશન ફ્રૂટ છે એ એકદમ શરબત સારું બને, અને ઘણો બધો ઉપયોગ ભાઈ દવામાં પણ હોત આવે છે. કેમ કે ઢોરમાં જઈએ ગાયુંમાં ને ભાઈ લંપી આવ્યો તો આનો રસ નીકળે એ ભાઈ પાવાથી ઢોરને બહુ સારું રહેતું હતું. તો જુઓ ભાઈ, આ છે આપણા કાજુ. તો આપણે કાજુ હવે હજી 10-12 દી જાહે પછી ભાઈ આપણે બીજી જગ્યાએ આને વાવશું. તો ભાઈ તો આ ટાઈમમાં વાવીએ એટલે આપણા કાજુ જે રહ્યા એ ભાઈ નીકળી જ જાય. અને ખાસ કરીને આપણે આ ટ્રાય કરીને જ વાવવા, કેમ કે બી તો ભાઈ આવતા હોય એમાંથી પાર્સલ કરી દેતા હોય, એને પણ ખબર ન હોય કે આ ઉગશે કે નહીં ઉગે. તો ભાઈ આપણે ઘીરે આ રીતે ટ્રાય કરી લેવી, થોડુંક પાણી ભરી અને એમાં આપણે બી નાખી દેવા. જે બી બુડી જાય એ બી ભાઈ તમારું હોય 100% ઉગી જ જાય, અને જે બી તરતું હોય એ બી ભાઈ આપણું ફેલ જ જાય. તો ઘણા બધા એવું પૂછતા હોય કે ભાઈ અમે બી વાવ્યા ને ઉગ્યા નહીં. 5 લીધા તો ભાઈ એમાંથી 2 ઉગ્યા ને 3 ન ઉગ્યા. તો ભાઈ એમાં આવા પ્રશ્ન રહેતા જ હોય છે. તો ખાસ આ એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી. બી આપણા હાથમાં આવે એટલે આપણે પહેલાં બી આપણે ટેસ્ટિંગ કરી લેવા આ રીતે. કેમ કે આપણે ઘેરે હોત ભાઈ ટેસ્ટિંગ કરી શકીએ છીએ, અને હા આસાનીથી. અને હવે ભાઈ ફૂટેક જેવો છોડવો થાય હવે તો એ વૈધ વધારે કરશે, કેમ કે 10-12 દીમાં આપણે જે જગ્યાએ વાવવાના છે એ જગ્યા ઉપર આપણે વાવી દેવું. અને ભાઈ જે આપણે શાકભાજી વાવ્યું હતું એ પણ આપણું ઉગી ગયું છે. તો ભાઈ અહીંયા આપણે ભીંડા વાવ્યા હતા જો. કેમ કે અટાણે તો ભાઈ ખડ પણ એવું થઈ ગયું છે એમાં, અને પાછો વરસાદ પણ વરસી ગયો છે. હા છે ભાઈ ગુવાર જો.
આજે આપણે દેશી ગુવાર વાવ્યો હતો એ તો ભાઈ આ પણ 10 દીમાં ઉગી ગયો આપણો ગુવાર. જો 10 દીનો ગુવાર થયો આપણો. આ છે આપણે રીંગણી વાવેલી આવી, કેમ કે આ રીંગણી ભાઈ શેઠ ઉનાળા પહેલાંની વાવેલ છે હમણાં, તો પહોળતી જ નહોતી ભાઈ, કેમ કે આપણે વાં ગુવારને ભીંડોને એવું વાવ્યું એટલે પાણી આપણે અહીંથી જ આવવા દેતા, અહીંયા ભૂંગળું રાખી, અને આને પાણી ભાઈ પૂરતું મળી ગયું એટલે જોવો અટાણે ફાલ આવ્યો હોય રીંગણીમાં. કેમ કે આપણે આ જગ્યામાં ભાઈ પાણી બહુ ઘટે ઉનાળામાં એટલે રીંગણા નથી થતા. જેદુનું એને પાણી મળે તેદુનો જોવો ભાઈ આમાં ફાલ આવ્યો હોય જો, અને એકદમ તંદુરસ્તીવાળો નરવો છોડવો છે જો. ને ભાઈ આજે આપણે વાલ વાવ્યા હતા એ વાલ છે, કેમ કે વાલ રહ્યા એ ભાઈ બહુ ઓછા ઉગ્યા છે, અમુક બી ફેલ થયું છે. હવે કેમ થયું હોય ભાઈ, આને પાણી પૂરું ન પડ્યું હોય કે બી નબળું હોય, પણ ઉગ્યા છે આપણે ઘર પૂરતું નહીં વાંધો આવે. આ ભાઈ આપણે જે સોરી વાવી હતી તો બકાલું ભાઈ આપણે બધું ઉજરી ગયું જો. અને આ ગુવાર રહ્યો એ તો ભાઈ આપણે હતો જ જો. ગુવારમાં પણ એવી નરવાઈ આવી ગઈ, વરસાદ આવી ગયો પછી જો. ને ભાઈ અહીંયા આપણે તુરિયા વાવ્યા હતા, અને આ ભાઈ ગલકા છે. આજે આપણે સફેદ બી નીકળ્યું હતું ગલકામાં, એ વાવ્યું હતું, આ ઈ છે જો. ને ભાઈ આજે રહ્યું એ આપણે હાકર ટેટીનું બી હતું, એ પણ ઉગી ગઈ છે જો. તો ભાઈ ગુવાર તો અટાણે બહુ આવેલો છે, કેમ કે હવે ગઈઠો થવા માંડ્યો જો, બહુ મોટો થઈ ગયો. ને ભાઈ આ છે સીભડાના વેલા જો, એ પણ આ ક્લાસ ઉજરી ગયા છે. અને બાકી તો આપણે આ ઝીણું ઝીણું નાખેલું છે જ ભાઈ. રીંગણા પણ આપણે ઉનાળા દીના નાખેલા છે, પણ ભાઈ વરસાદ આવ્યો ત્યાંથી આની ચમક આવી બધી જો. ને બાકી આપણે પોપિયા પાકવાનું તો ભાઈ ચાલુ જ છે જો. આ બે તો ઉતરે એમ જ છે, કેમ કે ભાઈ હવે ઝીણી ઝીણી વસ્તુ આપણે વાવી હોય તો સારું, કેમ કે આપણે જડ દઈને લેવા આપણે અડી કાઢવી નહીં, કેમ કે આપણે ઘેરે હોય તો ભાઈ સારું, અને ઘરની શાકભાજી હોય તો પણ સારું ભાઈ ખાવા પીવામાં. ને અમારે નવગણ ભાઈ તો જોવો અટાણે એનો જૂનો ધંધો જે છે એ ચાલુ કરી દીધો, કેમ કે ગારે રમવાની ભાઈ એને બહુ મજા આવે, અને પાછો થોડોક વરસાદ થઈ ગયો છે એટલે વધારે મજા આવે જોવો ભાઈ. તો આ એને ગારો વીખવાનું ચાલુ જ હોય. આ નવગણ શું મજા આવે તને આ તુઈડમાં? શું બનાવી પછી શું બને એનું? મગર બની જાય. હવે હાલો ભાઈ આપણે અટાણે ગાયુંને નીણ નાખવાનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે ગાયુંને નીણ નાખી દઈએ ભાઈ. નીણ નાખી દીધી, અને હવે આપણે અટાણે વાગી ગયા છે 6:15, અને આપણે અટાણે દોવાનો ટાઈમ થઈ ગયો છે, કેમ કે નકર આપણે કાયમ તો ભાઈ બાયણે લઈને દોઈએ છીએ, પણ આજ આપણે જોવો આ વરસાદને લીધે આપણે બાયણે નહીં લઈએ, કેમ કે હજી અંધાર પણ એવડો છે અને વરસાદ આવવાની શક્યતા ફૂલ છે. તો ભાઈ અમારે આ બધુડી હવે ભૂખી થઈ છે. આ તમને ગમ્યું હોય તો લાઈક કરો, શેર કરો, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને આવજો.